ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. જો tan a બરાબર 1/√3 હોય તો sin a cos c પ્લસ cos a sin c cos a cos c પ્લસ sin a sin c શોધો. તો પહેલાં સિમ્પલ છે, આપણે શું કરવાનું છે આગળ આપણે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ આપણે શોધી લેવાનું છે. તો પહેલાં ત્રિકોણ દોરો સરસ મજાનું, અને ત્રિકોણ દોરીને ત્યાં પછી ખૂણો બી કાટખૂણો કીધો છે, આપણે બી કાટખૂણો જ લખવાનો હોય આગળ, બરાબર છે. પછી સિમ્પલ છે, ત્રિકોણ એ બી સી આટલું થઈ ગયું. હવે સિમ્પલી આપણે કીધું છે tan a બરાબર અહીં tan a બરાબર 1/√3 માટે જો આપણને ખબર છે sin cos tan આ લખી લેવાનું હોય, sin cos tan cot sec cosec. જો sin બરાબર સાબા છેદમાં કર્ણ, cos બરાબર પાબા છેદમાં કર્ણ, તો tan બરાબર સાબા છેદમાં પાબા, કેમ કે એક આનું ભાગાકાર છે tan માટે સાબા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર 1/√3. બરાબર, આટલું સમજ પડે. તો અહીં ત્રિકોણ એ બી સીમાં સામેની બાજુ બરાબર કોની સામેની બાજુ આપણે લેવાની છે? જો સિમ્પલી આપણે tan a કીધું છે, તો આ a એટલે આટલું થયું tan a, તો એની આની સામેની બાજુ કઈ થાય? બીસી બરાબર કેટલા? 1. આપણે આ ફાઇન્ડ કર્યું 1/1. પછી અહીં પાસેની બાજુ બરાબર આની પાસેની બાજુ કઈ છે? બી, બાબુરાવ બી, તો એ બી બરાબર આપણે કેટલું છે? √3. તો √3 ફાઇન્ડ કર્યું. તો હવે આપણને જો સિમ્પલ ખબર છે કે કાટકોણ ત્રિકોણ છે ને, અહીં આગળ આપણે વાત કરીએ તો કાટકોણ ત્રિકોણના બે બાજુનું માપ આપ્યા, ત્રીજી બાજુનું માપ શોધી તો પાયથાગોરસનો પ્રમેય લગાડી દેવાનો. ત્રિકોણ અને તેમજ ખૂણો બી બરાબર 90°. આથી પાયથાગોરસના પ્રમેય મુજબ, બોલો પાયથાગોરસનો પ્રમેય મારી સાથે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. માટે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આપણે એસી શોધવાનું છે, તો એબી કેટલું છે? √3 નો વર્ગ પ્લસ બીસી, તો કે બીસી 1/1 છે, 1/1 નો વર્ગ. હવે √3 છે તો વર્ગ ગયું છાપરું ગયું, તો વધ્યું શું? 3. હવે 1 નો વર્ગ તો 1 જ થાય, તો 3 ને કેટલા થાય? 4. તો માટે એસીનો વર્ગ બરાબર 4. માટે એસી બરાબર વર્ગમૂળમાં 4. માટે એસી બરાબર કેટલું આવ્યું? 2. એસી બરાબર કેટલું આવ્યું? આટલું 2. માટે આપણે આ પણ આ શોધીશું પાયથાગોરસના પ્રમેય મુજબ. જો આ બે શોધી દીધું, આપણે sin n, હવે જો sin a cos c શોધવાનું છે, બધે જ છે cos a sin c, આપણે એ પણ શોધવાનું. બરાબર, તો સાદી ભાષામાં 4 વસ્તુ આપણે શોધીને બસ દાખલામાં રકમ પીરસવાની છે. રકમ આ પીસી તો દીધી તમને, બરાબર, તમને જમવાળા પીસી પછી તમારે જમવાનું જ છે ખાલી, બરાબર, કે મોંમાં કોડિયો જ મૂકવાનો છે, બીજું કશું કરવાનું નથી. તો અહીં આપણે જો સાઈડ પણ હું અહીં આગળ કરું છું, તમે શાંતિથી નીચે જવા દેજો. બરાબર, પરીક્ષામાં નીચે જવા દેવાનો, સાઈડ પણ નહીં લખવાનું, ચીંગુ સાઈન ત્યાં નહીં કરવાની, અહીં કરો તો કોઈ વાંધો નહીં. sin a, તો sin a એટલે શું? સાબા છેદમાં કર્ણ. હવે sin a એટલે આની સામેની બાજુ કઈ છે? બીસી છેદમાં એસી. બીસી કેટલા છે? 1. એસી કેટલા છે? 2. હવે આપણે શોધવાનું sin a છે, પછી બીજું શું છે? sin c પણ શોધી લઈએ. sin નું સૂત્ર શું છે? ફરીથી સાબા છેદમાં કર્ણ. હવે ધ્યાન આપજો છોકરાઓ, હવે આ અગત્યનું છે. આપણને આ ખૂણો કીધું છે, તો આની સામેની બાજુ કઈ થશે? આ, તો કે એબી કઈ થશે? એબી. અને કર્ણ તો છે જ, એસી દેવાનો છે. હવે એબી કેટલું છે? √3 ના કર્ણ તો √2 દેવાનો છે. હવે કોસનું શું છે? પાબા છેદમાં કર્ણ. cos a પાબા છેદમાં કર્ણ. પાબા કેટલું છે? એબી. કયું છે? એબી. ને કર્ણ તો એસી રહેવાનો છે. એબી તો √3 છેદમાં 2 અને cos c. હવે આપણે આ cos c તો કે પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ આ થશે ને, કેમ કે સામેની બાજુ આ, તો પાસેની બાજુ આ તો કર્ણ જ છે. તો કેટલું છે? બીસી છેદમાં એસી. બીસી કેટલું છે? 1 છેદમાં એસી કેટલું છે? 2. તો સિમ્પલી 4 વસ્તુ શોધી ગઈ છે, 4 વસ્તુ અહીં મળી ગઈ છે. બરાબર, હવે ધ્યાન અહીં આગળ sin a cos c પ્લસ cos a sin c. તો જો અહીં sin a cos c સિમ્પલ વેલ્યુ પુટ કરવાની છે. sin a કેટલું છે?
1 / 2. હવે વચ્ચે સંબંધ ગુણાકારનો છે બરાબર, કશું નથી. તો cos c કેટલું છે? cos c બકા કટ થઈ જશે. cos કેટલા છે? 1 / 2. cos c કેટલા છે? 1 / 2 પ્લસ cos a કેટલા છે? તો કે cos a છે √3/2. √3/2. હવે sin c કેટલા છે? sin c પણ છે √3/2. √3/2. હવે દેખવા જઈએ આપણે બરાબર છે. અને આમ સિમ્પલ કરી દે 1/1/2 વત્તા √3 × √3/2 1 એકુ 1 2 દુ 4 વત્તા જો આવું છે 3/2 √3/2 2 દુ 4 1/4 વત્તા વર્ગ અને વર્ગમૂળ ગયા તો 3/4. હવે છેદ સરખા તો કયો પૂર્ણાંક થયો? સમછેદી. તો સમછેદી એક જ છેદ લખી દે તો 1/3 4/4 4 એકુ 4. આ મઠાકૂટ કરીને જવાબ છેલ્લે કેટલો આવ્યો? 1/1. કેટલો જવાબ આવ્યો? 1/1. તો બહુ ઇઝી દાખલો છે. ત્રિકોણ એબીસી આપ્યો, ખૂણો બી કાટખૂણો આપ્યો છે. તો આપણે આ માપ શોધવાના છે. પહેલાં આપણે tan a કરીએ તો tan a બરાબર સાબા છેદમાં પાબા થઈ જાય બરાબર. હવે આપણે સિમ્પલી આ વેલ્યુ પુટ કરી દીધી. પાયથાગોરસના પ્રમેય મુજબ AC = 2 આવે છે. તો પહેલાં તમારે શું કરવાનું? થાળીમાં વાનગીઓ મૂકી દેવાની. તો વાનગી કઈ છે? sin a છે, sin c છે, cos a છે અને cos c છે. વાનગી મૂકી પછી તમારે જમાડવાર કરવા માટે તેમાં અહીં વેલ્યુ પુટ કરવાની. જો અહીં વેલ્યુ પુટ કરે તો પણ 1/1 જવાબ આવે છે. હજુ ફક્ત એકનો જ જવાબ આવ્યો છે. કેટલાનો જવાબ આવ્યો છે? એકનો જ આનો જ આવ્યો છે બરાબર. તો હવે પાછળ શોધીશું આપણે cos a cos t પ્લસ sin a sin c શોધીશું. તો cos a કેટલા છે? તો cos a છે √3/2. √3/2. પછી cos c કેટલા લાવ્યા આપણે? તો cos c લાવ્યા 1/2 પ્લસ sin a કેટલા લાવ્યા આપણે? તો sin a લાવ્યા 1/2 અને sin c કેટલું છે? √3/2. આ હેલું છે. હવે ધ્યાન નહીં √3 ગુણાકાર અંદર કર્યો ગુણ્યા 1 2 × 2 વત્તા 1 × √3 2 × 2 √3 એકુ √3 2 દુ 4 વત્તા √3 એકુ √3 2 દુ 4. સિમ્પલી અહીં ધ્યાન આપો. તો કેટલા છેદ સરખા તો કેવો પૂર્ણાંક થાય? છેદ તો સમછેદી છેદમાં 4 7 પડે છે ને. હવે અહીં આવશે 2. તો જો 1 કેરી વત્તા 1 કેરી કેટલી કેરી થઈ? આવું થશે બકા. જો √3 પ્લસ √3 બરાબર ને. √3 પ્લસ √3. હવે 1 અહીં 1 અહીં તો 2 √3/4 હવે 2 દુ 4 તો √3/2. 1 કેરી વત્તા 1 કેરી તો 2 કેરી થઈ તો 2 √3 લખાય અને છેદમાં 4 તો √3/2 આ જવાબ આવે છે. તો આ દાખલો અને એવું નહીં કે આ જવાબ બીજા પણ જવાબ આ પ્રમાણે ગણો તો આ દાખલો પૂરો થાય છે બરાબર. તો આ રહ્યો આવડો મોટો દાખલો નહીં પૂરો થાય છે. cos a cos c કેટલા છે? √3/2 અને આપણે છે 1/2 ના છે √3/2 ના પણ છે 1/2. તો આ પ્રમાણે દાખલો અહીં પૂરો થાય છે. કોઈને તકલીફ છે ભાઈ આ દાખલામાં? બહુ લેન્ધી દાખલો છે પણ ઇઝી દાખલો છે. અઘરું કશું નથી. પહેલાં તમારે વાનગી બનાવી છે, વાનગી બનાવીને ત્યાં પછી અહીંયા સિમ્પલ તમારે જમવાની છે મૂકીને બરાબર.